નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાબાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આજે આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના વિજ્ઞાન વિષય એના પ્રકરણ 10નો અભ્યાસ કરીશું. ધોરણ 10નું વિજ્ઞાનનું પ્રકરણ 10 છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. આ 6 માર્કનું ચેપ્ટર છે. 27 પાના ભણવાના છે આપણે. આ 6 માર્કનું ચેપ્ટર એટલા માટે, ગયા વર્ષ સુધી આ ચેપ્ટરમાંથી એક 5 માર્કનો પ્રશ્ન પૂછાતો હતો. 5 માર્કનો એક પ્રશ્ન પૂછાતો હતો મોટા પ્રશ્નોમાં, અને આગળ 2 ઓબ્જેક્ટિવ પૂછાતા હતા. તો હવે પછી એટલે 1 કે 2 ઓબ્જેક્ટિવ પૂછાતા હતા. હવે પછી આ વસ્તુ એ 4 માર્કનો તમારો જે મોટો પ્રશ્ન, જેમ રચના 4 માર્કની થઈ ગઈ એવી રીતે મોટો પ્રશ્ન 4 માર્કનો. લખવાનું એટલું ને એટલું જ છે, લખવાનું એટલું ને એટલું, પણ એ પ્રકરણ તમારો પ્રશ્ન 4 માર્કનું વેટેજ થઈ ગયું. બરાબર? એટલે વધારે મહેનત કરીને ઓછા માર્ક લાવવાના છે. પેલું આપો. આ પ્રકરણમાં આપણે શું ભણીશું એનો જરી માહિતી લઈએ. આપણે પ્રકરણનું જે નામ છે એ નામ ઉપરથી તમને એટલો તો ખ્યાલ આવે કે આ પ્રકરણમાં 3 વસ્તુ ભણવાની છે. એક તો પ્રકાશ, બીજું છે એ પ્રકાશનું પરાવર્તન, અને ત્રીજું છે એ જ પ્રકાશનું વક્રીભવન. એટલે પ્રકાશની 2 પરિસ્થિતિ, પરાવર્તન અને વક્રીભવન. તો એને અંગ્રેજીમાં કહીશું લાઇટ રિફ્લેક્શન એન્ડ રિફ્રેક્શન. લાઇટ રિફ્રેક્શન એન્ડ રિફ્રેક્શન. બરાબર? રિફ્લેક્શન રિફ્લેક્શન એટલે પરાવર્તન અને રિફ્રેક્શન એટલે વક્રીભવન. પ્રકાશ પહેલો શબ્દ છે, પ્રકાશ. તો એ પ્રકાશ શબ્દમાંથી આપણે શું સમજીએ? અજવાળું. પ્રકાશ એટલે સાદી ભાષામાં કહે તો અજવાળું, જેને આપણે વિજ્ઞાન પ્રકાશ કહે છે. અંધારામાં આપણને કોઈ પણ વસ્તુ દેખાય છે તો એનું કારણ કે એ વસ્તુ પર સૂર્યના પ્રકાશનું કોઈ પણ એક કિરણ એ વસ્તુ પર પડે છે તો જ આપણને વસ્તુ દેખાય છે. બાકી જો પ્રકાશનું કિરણ ત્યાં પડતું ના હોય તો એ વસ્તુ આપણને દેખાય નહીં. પરાવર્તન. પરાવર્તનને સાદી ભાષામાં સમજવું હોય તો અથડાઈને પાછું આવવું. અહીંથી હું દડો નાખું છું, અથડાઈને પાછો આવે છે. એવી રીતે પ્રકાશનું કિરણ, તમે અહીંયાથી અંધારામાં લાઇટ દિવાલ ઉપર નાખશો, દિવાલ ઉપરથી એ પ્રકાશ પાછો, એટલે તમે જમીન ઉપર જોશો તો થોડા અંતર સુધી એ પ્રકાશ ત્યાં આગળ નીચે જમીન ઉપર પણ દેખાશે. બરાબર? તો એ છે તમારું પરાવર્તન. ત્રીજો શબ્દ છે વક્રીભવન. વક્રીભવનને સાદા અર્થમાં સમજવું હોય, વક્ર, વક્ર એટલે વાંકું, વક્ર એટલે વાંકું. અને સંસ્કૃતમાં ભવન, સંસ્કૃતમાં ભવન એટલે કે થવું. ભવન એટલે થવું. બરાબર? વક્રીભવન એટલે વાંકું વળવું, વાંકું થવું એટલે વક્રીભવન. બરાબર? એ જ પ્રકાશનું કિરણ હવાના માધ્યમમાંથી, પાણીના માધ્યમમાં અથવા તો કાચના માધ્યમમાંથી હવાના માધ્યમમાં એ પ્રકાશનું કિરણ જાય છે તો ત્યારે એ વાંકું વળે છે. બરાબર? અને એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ તમને બધાને
ખબર હશે, તમે લોકોએ નાના ધોરણમાં કદાચ જોયું પણ હશે, પેન્સિલ અથવા લાકડીને આપણે પાણીમાં બોળીએ છીએ. કાચના ગ્લાસમાં પાણી ભરી અને પેન્સિલ કે લાકડીને આપણે અંદર બોળીએ છીએ તો આપણને જે પાણીની સપાટી જ્યાં શરૂ થાય છે ત્યાં સુધી એ પેન્સિલ સીધી દેખાશે, પછી સહેજ આમ વાંકી વળેલી હોય એવી તમને દેખાશે. આપણે નાના હોઈએ, તમે લોકોએ આવું બધું કર્યું છે કે નહીં મને ખબર નથી, પણ નાના હોઈએ ત્યારે પાણીમાં હાથ નાખીને જો મારો હાથ ભાગી ગયો આવી રમત રમતા, અને એ વખતે ભાગી જવું એને વક્રી ભવન કહેવાતું હતું. એ ખબર નથી, બાકી અમે પણ સાયન્ટિસ્ટ હોત. ત્યારે કોઈક આવા ગુરુ મળ્યા હોત, બરાબર, તો અમે પણ વૈજ્ઞાનિક હોત. પણ કઈ નહીં, અમે વૈજ્ઞાનિક તો છે જ ને, સાયન્ટિસ્ટ તો છે જ ને, બરાબર. ભલે પેલામાં શોધ ના કરી, પણ આમાં કંઈક શોધ કરીએ. હવે તો આ પ્રકરણમાં આપણે શું ભણવાનું છે એના પર ધ્યાન આપીએ. ચલો, તો 3 શબ્દો આપણે સમજ્યા: પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. આપણે આ ચેપ્ટરમાં શું શીખવાનું છે? તો તમે શું શીખ્યા, પેજ નંબર 184 એની ઉપર આપણે શું શીખવાનું છે એ હવે આપણે જોઈએ છે. સૌથી પહેલા તો પ્રકાશનો એક ગુણધર્મ, પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરતો જણાય છે. આ એનો શું છે? ગુણધર્મ છે. પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરતો જણાય છે. સૂર્યનો પ્રકાશ જો સીધો આપણા માથા પર પડે તો ઘડીના છઠ્ઠા ભાગમાં આપણે 2.5 કિલોની રાખ બની જઈએ, બરાબર. પણ આની ગતિ સીધી લીટી એટલે સુરેખ. સીધી લીટીમાં જ્યારે કોઈ ગતિ કરતું હોય ત્યારે સુરેખ ગતિ કરે છે એવું કહેવાય. અરીસા અને લેન્સ વસ્તુઓના પ્રતિબિંબ રચે છે. આપણા ઘરમાં માથું ઓળવા માટે, તૈયાર થવા માટે જે કાચની વસ્તુ જે હોય છે એ અરીસો છે. અને સ્કૂટર, બાઇક કે ગાડીની અંદર જે કાચની વસ્તુ જે આપણે કાચમાં જોઈએ છે એ લેન્સ છે. ખબર પડી? તો અરીસા અને લેન્સ એ વસ્તુઓના પ્રતિબિંબ રચે છે, બરાબર. જુદા જુદા પ્રકારના પ્રતિબિંબ રચે છે. અને એ પ્રતિબિંબ કોના આધારિત છે? તો કે વસ્તુના સ્થાન પર આધારિત છે. વસ્તુના સ્થાન પર આધારિત પ્રતિબિંબો કાં તો વાસ્તવિક હોય અથવા તો આભાસી હોય. આ પ્રતિબિંબ કેવા હોય છે? વાસ્તવિક અથવા આભાસી. વાસ્તવિક એટલે ઓરિજિનલ, હકીકતમાં જે દેખાય છે. અને આભાસી એટલે આવું થતું હશે એવો ભાસ થાય છે. આપણે ઘણી વખત રોજારોજીની વાત કરીએ અથવા તો કોઈ એવા મહેલની વાત કરીએ જ્યાં એક સમાંતર પિલર, સમાંતર થાંભલા રોપેલા હોય, બનાવેલા હોય. એ થાંભલાને તમે દૂરથી જુઓ તો એ થાંભલા ધીમે ધીમે એકબીજાની નજીક આવતા જઈ અને છેલ્લે તમને એવું લાગે કે જાણે એ બે થાંભલા ભેગા થઈ જાય છે, પણ એકચ્યુઅલમાં એ થાંભલા ભેગા થતા નથી. આપણે રસ્તે ચાલતા હોય છે ને, સાયકલ લઈને જતા હોય, ચાલતા હોય, દોડતા હોય, ત્યારે તમે તમારી દ્રષ્ટિ જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી નજર મારવાની કોશિશ કરો, બરાબર. તમને એવું લાગશે કે આ જે મારી દ્રષ્ટિ જ્યાં પહોંચે છે એ જગ્યાએ આજુબાજુના બધા દ્રશ્યો એક જગ્યાએ ભેગા થઈ જાય છે અને એ
મારી દ્રષ્ટિની જોવાની ક્ષમતાનો એન્ડ પોઈન્ટ છે. પછી જેમ જેમ આપણે આગળ જઈએ ને ત્યારે પેલું ખુલતું જાય, જેમ જેમ આગળ જઈએ ને ત્યારે ઝૂમ થઈને ખુલતું જાય. બરાબર? તો આ વસ્તુ પ્રતિબિંબો વાસ્તવિક અથવા આભાસી આ રીતે હોય છે. તો અહીંયા બે વસ્તુ, અરીસા અને લેન્સ, એના દ્વારા મળતા પ્રતિબિંબ. એ પ્રતિબિંબ બે પ્રકારે, આભાસી અને વાસ્તવિક. પછી કહે છે દરેક પ્રકારની પરાવર્તક સપાટીઓ. શું કરો છો? દરેક પ્રકારની પરાવર્તક સપાટીઓ પરાવર્તનના નિયમોને અનુસરે છે. એટલે આ ચેપ્ટરમાં આપણે પરાવર્તનના કેટલાક નિયમો હશે, તો એ નિયમોનો અભ્યાસ કરવાનો છે. તો પ્રકાશના પરાવર્તનના નિયમો છે, એ નિયમોને આપણે જાણવાના છે. હવે આપણને ખબર છે કે પરાવર્તન એટલે શું, તો કે અથડાઈને પાછું આવવું. પરાવર્તન એટલે પર આવર્તન, એટલે જે દિશામાં પ્રકાશનું કિરણ ગયું હોય એના પરથી આવર્તન પામી, એટલે ચક્કર મારીને પાછું આવે. ચક્કર મારીને પાછું આવે તો આવર્તન. આવર્તન એટલે ગોળ, એક રાઉન્ડ થાય. અહીંથી જે નાખ્યું એ અથડાઈને પાછું તમારે જોડાવે. બરાબર? તો એ આવર્તન, તો એ પરાવર્તનના નિયમો છે. ત્યાર પછી કે વક્રીભવનકારક સપાટીઓ. પરાવર્તક, અહીંયા પરાવર્તન કરવા વાળી સપાટીને શું કહે છે? પરાવર્તક. વક્રીભવન પામવા વાળી સપાટીને શું કહે છે? વક્રીભવનકારક. બરાબર? તો વક્રીભવનના નિયમોને અનુસરે છે. તો વક્રીભવનનો નિયમ એટલે વાંકા વળવું, આપણને ખબર છે. બરાબર? તો વાંકા વળવા માટે, હવે તમને વાંકા વાળવા હોય તો શું કરવું પડે? તમને વાંકા વાળવા હોય તો તમને શું કરવું પડે? તો તમે વાંકા વળો. એમને તો તમે પાછા વાંકા વળો નહીં. બરાબર? ગુરુજી તમારે અમને વાંકા કરવાની જરૂર જ નથી, અમે બધા પહેલેથી જ છે. બરાબર? મારે એવું કંઈક શ્રેષ્ઠ કામ કરવું પડે કે જેથી તમે મારી સમક્ષ વાંકા વળવા માટે પ્રેરાવ, એટલે આશીર્વાદ લેવા માટે. અને બીજા તમને વાંકા વળવા હોય તો મુર્ગાબન, ઉઠબેસ કર, સજા કરવી પડે. વાંકા વળવા માટે સજા કરવી પડે. અને ત્રીજું તો આ કેતનને અજીત જે કરે છે એ વસ્તુ, ઓ ભાઈ આ તમારે 10ની નોટ પડી ગઈ, એટલે પેલો આમ 10ની નોટ લેવા આમ જેવો નમે ને એવું પાછળથી ખબર પડી ગઈ ને, ખબર પડી ગઈ ને, પાછળથી પછી શું કરે ખબર ને? આવું લઈને ભાગી જાય. બરાબર? ચલો નંબર 4. હવે ગોલીય અરીસા. અરીસા તો ખરા, પણ આ અરીસા અને લેન્સ, આ બંને, અરીસા અને લેન્સ બંને શેમાંથી બને છે? તો ગોળો, કાચનો એક ગોળો, કાચનો ગોળો હોય છે. અને ગોળાને કાપીને, ગોળાને અંદરથી, બહારથી, ઉપરથી, આડો છેદ, ઊભો છેદ, એ રીતે કાપીને આ અરીસા અને લેન્સ બનાવવામાં આવે છે. અને એટલા માટે અમુક વસ્તુની જે તો ગોલીય અરીસા એટલે આખા ગોળામાંથી લેન્સ અને અરીસા બને છે. અને એના માટે નવી કાર્તેજિયન સંજ્ઞા પદ્ધતિ, આ કાર્તેજિયન સંજ્ઞા પદ્ધતિ આપણે ગણિતમાં ગણ પરિચય, યામ ભૂમિતિ આ બધામાં ભણી ગયા છે. કાર્તેજિયન યામ પદ્ધતિ એટલે શું? તો આ લેખ, પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ,
નીચે ભોયરામાં બીજી 3 ખુરશીઓ છે. એક તો કાર્ટેશિયન યામ પદ્ધતિ એટલે શું? તો આલેખાત્મક રજૂઆત, પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, બરાબર. અને કાર્ટેશિયન યામ પદ્ધતિ એટલે XY યામ. XY યામ એમાં x ની જુદી કિંમત અને y ની જુદી કિંમત, બરાબર. હવે આ અરીસા ને એની અંદર આ કાર્ટેશિયન યામ પદ્ધતિ કેવી રીતે આવે? તો અરીસા અથવા તો લેન્સને વચ્ચેથી છેદતું એક કિરણ બહાર નીકળે છે, વચ્ચેથી છેદતું. અને આ જે અરીસો કે લેન્સ એ જે સમતલ ધરી, ઊભી ધરી, તો ઊભી અને આડી ધરીની વચ્ચોવચ્ચ એ ગોઠવાયેલું હોય છે. અને એમાંથી અહીંથી તમે પ્રકાશનું કિરણ આપાત કરો, એ અહીંથી અહીં જશે, અહીંથી નીચે જશે, આર પાર બહાર નીકળશે. શું થશે? એ પ્રમાણે આ સંજ્ઞા પદ્ધતિ છે, બરાબર છે. નંબર 5, અરીસાનું સૂત્ર. આ અરીસાનું સૂત્ર અને લેન્સનું સૂત્ર, આ બે આપણા માટે અગત્યના છે. કારણ કે ગયા વર્ષ સુધી એ 5 માર્કમાં પૂછાતા હતા. આ વર્ષે તમારે 4 માર્કમાં પૂછાવાના છે. તો આપણને ઓછામાં ઓછું, જ્યારે આપણે પહેલી વખત ભણીએ છીએ ત્યારે આપણને આ અરીસાનું સૂત્ર શું છે એટલું તો ખબર હોવી જોઈએ. તો અરીસાનું સૂત્ર શું છે? 1/v વત્તા 1/u બરાબર 1/f. આ ગોળીય અરીસા માટે વસ્તુ અંતર u, આ u કોણ છે? વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ સ્મોલ f વચ્ચેનો સંબંધ દર્શાવે છે. હવે તમે ડાયરેક્ટ નીચે જુઓ લેન્સનું સૂત્ર. લેન્સના સૂત્રમાં પણ આ u, v અને f છે, બરાબર. તો અહીંયા પણ વસ્તુ અંતર જે છે એ u છે, પ્રતિબિંબ અંતર v છે અને કેન્દ્ર લંબાઈ f છે. પણ લેન્સની અંદર તમે જુઓ તો તમને એનું સૂત્ર જે છે એ સૂત્રમાં માઇનસ પ્લસનો ખાલી ફેર છે. 1/v માઇનસ 1/u બરાબર 1/f. તમે આ સૂત્ર બે મોઢે કરવા હોય તો ખાલી એની અંદરથી આ પ્લસ અને માઇનસ આટલું જ ધ્યાન રાખો તો પણ તમને આખા 4 માર્કના પ્રશ્નમાંથી 1 માર્ક આરામથી મળી જાય. તમે ઉપર લખો અરીસાનું સૂત્ર, આકૃતિ તમે દોરો અને નીચે ખાલી આટલું લખી નાખો, 1 માર્ક તમને મળી જશે. પણ એ કેવી રીતે આવ્યું? આ વસ્તુ અંતર જે છે u, પ્રતિબિંબ અંતર v અને કેન્દ્ર લંબાઈ f એ ક્યાંથી કેવી રીતે આવ્યું એ તમે શોધો તો એના તમને પૂરેપૂરા 4 માર્ક મળે. નહીં તો ખાલી ઉપર આકૃતિ અને નીચે આટલું સૂત્ર આટલું તમે લખી દો તો પણ 1 માર્ક મળે. તો 4 માંથી આપણને એકે નહીં મળવાના હોતા. ઘણીવાર આપણે છોડી દઈએ, એના કરતાં 1 મળે એ વધારે સારું, બરાબર. તો તમારે એક તો લઈ જ લેશો તમે, હે ને? ચલો, આ લોકો 1 તો લઈ જ લેશે, બરાબર. જેને 4 લેવાના છે એને પૂરેપૂરી તૈયારી કરવાની રહેશે, બરાબર. લો તો પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનમાં અરીસાનું અને લેન્સનું સૂત્ર તો 1/v વત્તા 1/u બરાબર 1/f અને લેન્સનું સૂત્ર 1/v માઇનસ 1/u બરાબર 1/f. આટલો જ એમાં ફેર છે. આવો તો પ્રકાશ પરાવર્તન અને વક્રીભવનમાં અરીસાનું સૂત્ર 1/v વત્તા 1/u બરાબર 1/f અને લેન્સનું સૂત્ર 1/v માઇનસ 1/u બરાબર 1/f. આ બેમાં ખાલી માઇનસનો ફેર છે. આટલું જો તમે સમજી ગયા તો તમારા 4 માર્ક રોકડા મળશે. છઠ્ઠો મુદ્દો છે ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ. ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ તેની વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય છે. આ શું છે? તો એનો ગુણધર્મ છે. ગોળીય અરીસો, અરીસાની વાત થાય છે. અરીસાની કેન્દ્ર લંબાઈ,
કેન્દ્ર લંબાઈ એટલે જે કેન્દ્રમાંથી પસાર થતી જે રેખા હોય એની લંબાઈ, એની વક્રતા ત્રિજ્યા એટલે મેં કીધું એ પ્રમાણે કે આ ગોલીય અરીસો અને ગોલીય લેન્સ એક કાચના ગોળામાંથી કાપીને બનાવવામાં આવેલો હોય છે. તો અહીંયાથી અરીસો બનાવીએ તો પણ એ જે ગોળાનું કેન્દ્ર જે હોય એ જ એનું વક્રતા કેન્દ્ર રહેશે અને એનાથી ગોળ સુધી દોરેલી ત્રિજ્યા એ એની વક્રતા ત્રિજ્યા રહેશે. બરાબર. ગોલીય અરીસા વડે મળતા પ્રતિબિંબની મોટવણી. હવે આ પ્રતિબિંબની મોટવણી, પ્રતિબિંબની મોટવણી એ પ્રતિબિંબ ઊંચાઈ, ઊંચાઈ એટલે સ્મોલ એચ, અને વસ્તુ ઊંચાઈ એટલે કેપિટલ એચ, એના ગુણોત્તર જેટલી હોય છે h/h. ગુણોત્તર એટલે h/h. બરાબર. પણ પ્રતિબિંબની ઊંચાઈ ઉપર અને વસ્તુ ઊંચાઈ નીચે, એ રીતે એનું પ્રતિબિંબની મોટવણીનું સૂત્ર, પ્રતિબિંબની મોટવણીનું સૂત્ર. બરાબર. નંબર 8. હવે પ્રકાશનું ત્રાંસુ કિરણ. અહીંયા આપણને ખબર હતી પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે. દરવાજો બંધ કરો. તો પ્રકાશનું ત્રાંસુ કિરણ આપણને પહેલા એવું શીખવાડ્યું પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરે છે. હવે કે છે પ્રકાશનું ત્રાંસુ કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે. ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે લંબથી દૂર તરફ વાંકું વળે છે. બરાબર. લંબ, પ્રકાશનું આ ત્રાંસુ કિરણ છે એને લંબ, તો એને લંબ એટલે સીધી રેખા. તો આ માધ્યમમાં જ્યારે જાય છે ત્યારે એ લંબથી અહીંયાથી તમને આમ સીધું આમ નીકળવું જોઈએ, એની જગ્યાએ તમને એવું લાગે કે અહીંયાથી આ આમ છે અને અહીંયાથી થોડું વાંકું વળે છે. બરાબર. તો એની વાંકા વળવાની જે ક્રિયા છે પ્રકાશનું ત્રાંસુ કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબથી દૂર તરફ એટલે દૂર જઈને વાંકું વળે છે, અને પાતળા માધ્યમમાંથી જ્યારે ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે ત્યારે લંબ તરફ વાંકું વળે છે. એટલે અહીંયાથી નજીકમાં વાંકું વળે છે, પેલું અહીંથી દૂર વાંકું વળે છે. બરાબર. પ્રકાશ શૂન્ય અવકાશમાં, આ તમારા માટે અગત્યનું, ખાલી જગ્યા જોડકા બધી રીતે અગત્યનું. પ્રકાશ શૂન્ય અવકાશમાં 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી પ્રચંડ ઝડપથી ફોટોન સ્પીડ, પ્રકાશની ગતિ, પ્રકાશની ઝડપ કેટલી છે, પ્રકાશ કેટલી ઝડપે આગળ વધે છે. તો શૂન્ય અવકાશમાં, શૂન્ય અવકાશ એટલે શું? તો જ્યાં કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું નથી એવા વિસ્તારમાં આ પ્રકાશની ઝડપ 3×10⁸. હવે 10⁸ એટલે તમારે તો શૂન્ય અવકાશ એટલે જ્યાં કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લાગતું હોય ત્યાં આગળ એની ગતિ કેટલી છે? ઝડપ 3×10⁸. એટલે 10⁸ એટલે શું? તો 10 ની પાછળ 8 મીંડા, 10 ની પાછળ 8 મીંડા, અને ×3 એટલું અંતર એ કેટલી વારમાં કાપે છે? તો પ્રતિ સેકન્ડ, 1 સેકન્ડમાં એ એટલું બધું અંતર કાપી નાખે છે. બરાબર. જુદા જુદા માધ્યમમાં પ્રકાશનો વેગ જુદો જુદો હોય છે. હવામાં પ્રકાશનો વેગ, પાણીમાં પ્રકાશનો વેગ, કાચમાં પ્રકાશનો વેગ, તેલમાં પ્રકાશનો વેગ. બરાબર. તો જુદા જુદા માધ્યમો, દ્રાવણ, દ્રાવક, એ બધાની અંદર જે પ્રકાશનો વેગ છે એ જુદો જુદો હોય છે.
આપણને બધાને ખબર છે કે આપણે ગતિના પ્રકરણમાં તમને કદાચ ખબર નહીં મને કે કીધું છે કે નહીં કીધું, પણ એક્સપ્રેસ હાઈવે પર તમે ગતિ કરો છો, તમે અહીંયા તમારા ગામમાં જ્યારે ગતિ કરો છો ત્યારે એનો જે રોડ રસ્તા બનાવેલા છે એમાં ફ્રિક્શન એટલે ઘર્ષણનું પ્રમાણ વધારે હોય છે, એટલે તમારી સ્પીડ 40-50ની આસપાસ જ હોય, બહુ વધારે હોય નહીં, નોર્મલ. એટલું જ બળ તમે જ્યારે નેશનલ હાઈવે પર લગાડો છો ત્યારે તમારી સ્પીડ ત્યાં આગળ એ જ બળે ત્યાં આગળ 60-70ની થઈ જાય, અને એટલું જ બળ તમે જ્યારે એક્સપ્રેસ હાઈવે પર જાઓ છો બરાબર, ત્યારે એ ગતિ તમારી 80-90ની થઈ જાય છે ઝડપ તમારી, બરાબર, પ્રતિ મિનિટ. તો એનું કારણ શું? તો ત્યાં ઘર્ષણનું પ્રમાણ ઓછું થતું જાય છે. 2 જ મિનિટ.